વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છે અને ચૂંટણી પ્રચારના કામથી હું વિસાવદર ભેસાણના અનેક ગામોમાં જઈ રહ્યો છું. તો ગામના લગભગ ઘણા બધા ગામના લોકોએ મને એક રજૂઆત કરી છે કે આ વિસાવદર ઘણું મોટું સેન્ટર છે, તેમ છતાં અહીંયા કોઈ આરોગ્યની સુવિધા નથી, દવાખાનાની કોઈ સુવિધા નથી. નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે. આ કોઈ મોજ શોખની વસ્તુ નથી. આમાં તો માણસ મરી જાય, બીજી સમસ્યાઓ આવે. તો આરોગ્યની સુવિધા વિસાવદર જેવા ટાઉનમાં, આખા તાલુકામાં ન હોય એ દુઃખનો, દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણીલક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદરમાં આવે છે એવું મને સમાચાર